જો મનુષ્ય જીવનને સુધારવાનું એક જ સાધન હોય તો એ સત્સંગ. બિના સત્સંગ નહીં ઉદ્ધાર. એકવાર રામચંદ્ર ભગવાન સંધ્યાસ્તના સમયે 5 વાગે આસપાસ શાંતિથી બેઠા અને બાજુમાં સીતા માતા એમને ધીરે રહીને કીધું કે હે દેવી, સામે તમને કંઈ દેખાય છે? સરસ મજાની એક વેલ હતી, એ ઝાડની ઉપર ચડેલી હતી અને એને મસ્ત સુશોભિત ફૂલ. એટલે રામચંદ્ર ભગવાને સીતા માતાને પૂછ્યું કે તમને કંઈ દેખાય છે? એટલે સીતા માતા તરત સમજી ગયા. જોજો આ બધું પાર કે હા, મને દેખાય છે કે જે લતા છે, જે વેલ છે, કેટલી ભાગ્યશાળી છે કે એને ચડવા માટે એટલે ઝાડનો ટેકો પડ્યો. એમનો કહેવાનો ભાવાર્થ એનું સમજો, તમારા જેવા પુરુષ છે ને એટલે હું એ ચડી એકી છે. આજે હું તમારાથી ઉજળી છું, કહેવાનો મતલબ સમજો, સ્ત્રી માટે. એટલે કે એ ઝાડ છે ને એટલે એ સુશોભિત દેખાઈ રહી છે. ઝાડ નો હોત તો એ ઉપર ચડી ન હોય. એટલે રામચંદ્ર ભગવાને પાછો વિવેક કરીને કીધું કે ના દેવી, એવું નથી. એ તમારી જે છે ને શોભા, જે વેલ ચડેલી છે એમાં સરસ મજામાં પુષ્પ છે એટલે ઝાડ સુશોભિત દેખાય છે. એવામાં લક્ષ્મણજીનું આવવું અને રામચંદ્ર અને સીતાજીએ બે કીધું કે અમારો એક પ્રશ્નનું નિરાકરણ તો કરો તમે. કોઈ બુદ્ધિશાળી જીવ, કોઈ ઉચ્ચ કોટીના જ્યારે મહાપુરુષો કંઈક કે નિરાકરણ કરવા એટલે એને એની ચેતના ખૂબ કે કંઈક કારણ હોય. એટલે કે શું નિરાકરણ? એટલે રામચંદ્ર ભગવાન એમ કહે છે કે આ જે વેલ લતા જે ચડી રહી છે ઝાડ ઉપર,